આણંદ મહાનગરપાલિકાના પ્રથમ મ્યુનિસિપલ કમિશનર તરીકે આઈએએસ મિલિંદ બાપનાએ આજરોજ ચાર્જ સંભાળી લીધો છે અને પોતાના પ્રથમ સંદેશમાં જણાવ્યું છે કે શહેરમાં સ્વચ્છતા, ટ્રાફિક અને દબાણો હટાવવાને લગતા કામો પ્રાયોરિટીમાં કરવામાં આવશે। નવા વર્ષના પ્રથમ દિવસે એટલે કે તારીખ 1/1/25ના રોજ આણંદને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાના નિર્ણયને રાજ્ય મંત્રીમંડળ દ્વારા મંજૂરી આપી હતી। તેની સાથે જ આણંદ નગરપાલિકાનું અસ્તિત્વ ખતમ થયું હતું અને વિદ્યાનગર, કરમસદ, જીટોડિયા, મોગરડી, ગામરડી, લાંભવેલ ગામ સમાવિષ્ટ થઈ આણંદ મહાનગરપાલિકા બની હતી। તે જ દિવસે આણંદ મહાનગરપાલિકાના પ્રથમ કમિશનર તરીકે આઈએએસ મિલિંદ બાપનાનું નામ પણ જાહેર કરી દેવામાં આવ્યું હતું। જે બાદ આજરોજ આઈએએસ મિલિંદ બાપનાએ આણંદ મહાનગરપાલિકાના પ્રથમ કમિશનર તરીકેનો ચાર્જ સંભાળી લીધો છે। જ્યારે તેમણે કહ્યું છે કે બધા નગરવાસીઓને હું આશ્વસ્ત કરું છું કે મહાનગરપાલિકાના બધા જ સ્ટાફ, અધિકારીઓ અને કર્મચારીઓનો પ્રયત્ન રહેશે કે આણંદ મહાનગરપાલિકા સમૃદ્ધ, સુખદ અને સ્વચ્છ મહાનગરપાલિકા તરીકે ફેમસ થાય। આણંદ હવે મહાનગરપાલિકા બની ગઈ છે ત્યારે પોલીસ વિભાગ, ટ્રાફિક વિભાગ અને રેવન્યુ એડમિનિસ્ટ્રેશન સાથે મળીને ટ્રાફિકની સમસ્યાનું સરળતાથી નિરાકરણ થાય તે માટેની પ્રાયોરિટી રહેશે। તમામ ગેરકાયદેસર દબાણોને નિયમ મુજબ દૂર કરવામાં આવશે। મારે માટે પણ આ ગર્વની વાત છે કે મને આણંદમાં પ્રથમ મ્યુનિસિપલ કમિશનર તરીકે તક મળી છે। એના માટે હું સરકારશ્રી અને બધા નગરવાસીઓનો હું આભારી છું। મ્યુનિસિપલ કમિશનર તરીકે અને મહાનગરપાલિકાના બધા વિભાગો અને સ્ટાફની આ પ્રાયોરિટી રહેશે કે આપણે જો સફાઈની કામ છે, કચરાનો સાયન્ટિફિક નિકાલ છે, માર્ગ અને જાહેર રસ્તા છે, આરોગ્યની સુવિધાઓ છે, શિક્ષણ છે, મહિલા બાળ વિકાસ છે, ટેકનોલોજી છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે અને સાથે સાથે ટ્રાન્સપરન્સી અને અકાઉન્ટેબિલિટી સાથે કેવી રીતે કામ કરવાનું છે, આ નવો મહાનગરપાલિકાનો મેઇન પ્રાયોરિટી રહેશે। જેસા તમે બધા જાણો છો કે આપણે કલેક્ટર સાહેબનો એડમિનિસ્ટ્રેટરનો ચાર્જ પણ છે અને એડમિનિસ્ટ્રેટર તરીકે કલેક્ટર સાહેબનું પણ એક વિઝન છે કે આણંદ મહાનગરપાલિકાનું નામ એક बहुत ही સશક્ત અને એક સમૃદ્ધ મહાનગરપાલિકા તરીકે નામ એનું જળવાય, આ અમારી બધાની પ્રાયોરિટી છે।